તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે। અમરેલી, સાબરકુંડલા, રાજુલામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। તો રાજુલા, અમરેલી સહિત જિલ્લાના 5 સ્ટેટ હાઈવે અત્યારે બંધ થયા છે। ભારે વરસાદને કારણે વીજપડી રાજુલા ખાંભા રોડ અત્યારે બંધ થયો છે। રાજુલાના ભેરાઈ વિસ્તારમાં લોકોને શાળામાં સ્થળાંતર કરાયા છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। રાજુલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ રાજુલામાં ઉભી થઈ છે। અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમરેલીના રાજુલા પંથકના। તો જબરદસ્ત વરસાદ, નદી નાળા છલકાયા છે, નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે, નદીઓ ગાંડી તૂર બની છે અને રાજુલાનો ભેરાઈ વિસ્તાર આખો આ વિસ્તાર જળમગ્ન બન્યો છે। સાથોસાથ 5 સ્ટેટ હાઈવે અત્યારે એ જિલ્લાના બંધ કરવા પડ્યા છે। આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે। 8 જેવા અલગ અલગ ગામ, થાકભાઈ છે, ચોતરા છે, એના સિવાય નિંગાળા એક છે, એવા ગામોની અંદર જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હતા ત્યાં અત્યારે અમુક અલગ અલગ પ્રકારે વહીવટી તંત્ર દ્વારા, જેસીબી દ્વારા, ક્યાંક ડમ્પર દ્વારા, ક્યાંક જે રીતે પોલીસની મદદથી, પીપાવા પોલીસ દ્વારા પણ એકાદ હમણાં વાહન ચાલકને, ફોર વ્હીલરને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યો। અલગ અલગ ઘટનાઓ રાજુલા પંથકથી મળી રહી છે, ત્યાં અત્યારે રેસ્ક્યુની કામગીરી ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે। ઉપરાંત રાજુલાથી સાવરકુંડલાનો જે બાઢડા થોરડી નજીકનો જે ભાગ છે એ બંધ થયેલો છે। બાઢડા વીજપડી રસ્તો બંધ છે। સાવરકુંડલાથી અમરેલી બાયપાસ, અમરેલી જે રોડ છે એ પણ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ત્યાં પાણી ખૂબ હોવાના કારણે બંધ થયો છે। ખાંભા સિટીની બહાર નીકળતા આપણો જે દાતરવાડીનો પુલ છે એ પણ અત્યારે ઓવરટોપિંગના કારણે ત્યાં પ્રવાહ ખૂબ વધારે હોવાથી બંધ છે। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે। ખાસ કરી રાજુલા અને ખાંભા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો। લગભગ રાજુલામાં 12 ઇંચ જેટલો વરસાદ વરસતા અહીં જે રોડ રસ્તાઓ છે બંધ થવા પામ્યા હતા। આ મુખ્ય માર્ગ છે પીપાઓ પોર્ટ, રામપરા જે ભેરાઈને જોડતો માર્ગ છે, અહીંથી પીપાઓ પોર્ટ જવાય છે। ત્યારે આ પીપાઓ પોર્ટનો માર્ગ બંધ થતા અહીં ઘેર ઘેર સમા પાણી ભરાયા છે। પોલીસ ખાસ તौर પર મરીન પોલીસ અને રાજુલા પોલીસને તૈનાત કરવામાં આવી છે લોકોની ખાસ કરી સુરક્ષા માટે। અહીં પાણી જે છે એ તરબતર છે, ખેતરોમાંથી સતત પાણી વહી રહ્યા છે। આ મુખ્ય માર્ગો પર પાણી આવી જતા અવર જવરનો રસ્તો છે એ લગભગ 2 કલાકથી બંધ છે। મુખ્ય માર્ગ હવે ક્યારે ખુલશે એ પાણી ઉતર્યા બાદ જ ખબર પડશે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી, પીપાવાવ। તો આ તરફ